નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં થયેલ મારામારીમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી. જે આધારે પોલીસે બંને પક્ષે કુલ 6 આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. શહેરના કુંભારવાડામાં રહેતા અબ્દુલભાઈ સત્તારભાઈ શેખે બોર તળાવ પોલીસ મથકમાં મહેબૂબભાઈ હબીબભાઈ કુરેશી, જાબીરભાઈ ફિરોઝભાઈ અને જુબેરભાઈ ફિરોઝભાઈ અને અમન અશરફભાઈ અને હનીફ હબીભાઈ સામે છરી અને ધોકા વડે હુમલો કરીને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બનાવના સંદર્ભે સામે પક્ષે મહેબૂબભાઈ હબીબભાઈ કુરેશીએ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં રજાકભાઈ ઉસ્માનભાઈ, મોમુ અબ્દુલભાઈ અને ફરદીન ફિરોઝભાઈ અને અબ્દુલ સત્તારભાઈ અને તારભાઈ, આફતાબ અબ્દુલભાઈ અને શાહરૂખ સામે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે બંને ફરિયાદના આધારે પોલીસે જાબીર ફિરોઝભાઈ કુરેશી, જુબેર ફિરોઝભાઈ કુરેશી, અમન ઉર્ફે પૂર્વ અશરફભાઈ જોણેજા અને સામા પક્ષે આરિફ ઉર્ફે મોમુ અબ્દુલભાઈ શેખ, ફરદીન ઉર્ફે લાલો ફિરોઝભાઈ પઠાણ અને શાહરૂખ બશીરભાઈ પઠાણને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.